નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત આપને ચુંબકીય દિક્પાત કોણ અને બેરિંગ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ચુંબકીય દિક્પાત કોણ શું છે એ સમજીએ. પહેલાં અવલોકન સમયે પૃથ્વીની સપાટી પર આવેલા કોઈપણ સ્થળના ભૌગોલિક રેખાંશ એટલે ધ્રુવ મેરિડિયન અને ચુંબકીય રેખાંશ એટલે મેગ્નેટિક મેરિડિયન વચ્ચેના ક્ષૈતિજ ખૂણાને તે સ્થળનો ચુંબકીય દિક્પાત કોણ એટલે મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે. દિક્પાત કોણ ભૌગોલિક રેખાંશની સાપેક્ષમાં માપવામાં આવે છે. પૃથ્વીના જુદા જુદા સ્થળે દિક્પાત કોણનું મૂલ્ય અને દિશા જુદા જુદા હોય છે. જો ચુંબકીય સોયનો ઉત્તર છેડો ભૌગોલિક રેખાંશ એટલે કે ટ્રુ મેરિડિયનની પૂર્વ તરફ હોય, જમણી તરફ હોય તો તેને પૂર્વીય દિક્પાત કોણ થીટા ઈ કહે છે. પૂર્વીય દિક્પાત કોણને પ્લસ એટલે કે ધન ગણવામાં આવે છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈએ છે તે મુજબ આ ટ્રુ મેરિડિયન, આ મેગ્નેટિક મેરિડિયન, આ મેગ્નેટિક બેરિંગ અને એ બે વચ્ચે આપણે ટ્રુ બેરિંગ જોઈ શકીએ છીએ. જો ચુંબકીય સોયનો ઉત્તર છેડો ભૌગોલિક રેખાંશની પશ્ચિમ તરફ હોય એટલે કે ડાબી તરફ હોય તો તેને પશ્ચિમ દિક્પાત કોણ થીટા વેસ્ટ કહે છે. પશ્ચિમ દિક્પાત કોણને ઋણ ગણવામાં આવે છે. પૂર્વ દિક્પાત કોણને ધન ગણવામાં આવે છે અને પશ્ચિમ દિક્પાત કોણને ઋણ ગણવામાં આવે છે. અહીંયા આકૃતિમાં આપણે જોઈએ છે મુજબ આ મેગ્નેટિક મેરિડિયન, આ ટ્રુ મેરિડિયન, આ જે પશ્ચિમ તરફ અને પૂર્વ તરફ. જો મેગ્નેટિક મેરિડિયન પશ્ચિમ તરફ હોય તો એ ઋણ ગણવામાં આવે અને પૂર્વ તરફ હોય તો એ ધન ગણવામાં આવે છે. જો દિક્પાત કોણ પૂર્વ તરફનો હોય તો રેખાનું સાચું બેરિંગ શોધવું હોય તો એ સમયે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. રેખાનું સાચું બેરિંગ ઇઝ ઇક્વલ ટુ રેખાનું ચુંબકીય બેરિંગ પ્લસ દિક્પાત કોણ એટલે કે ટ્રુ મેરિડિયન બરાબર મેગ્નેટિક મેરિડિયન વત્તા થીટા ઈસ્ટ. જો દિક્પાત કોણ પશ્ચિમ તરફનો હોય તો રેખાનું સાચું બેરિંગ, રેખાનું ચુંબકીય બેરિંગ માઇનસ દિક્પાત કોણ પશ્ચિમ એટલે કે ટ્રુ મેરિડિયન બરાબર મેગ્નેટિક મેરિડિયન માઇનસ થીટા વેસ્ટ. સમદિક રેખાઓ એટલે આઇસોગોનિક લાઇન્સ. પૃથ્વીની સપાટી પર આવેલા એક સરખા દિક્પાત કોણવાળા બિંદુઓને જોડતી કાલ્પનિક રેખાઓને આઇસોગોનિક લાઇન્સ કહે છે. પૃથ્વીના ચુંબકત્વની વહેંચણી અનિયમિત છે. તેની સમદિક રેખા પૂર્ણ બૃહદ વર્તુળ એટલે કે કમ્પ્લીટ ગ્રેટ સર્કલ પૂરું કરતી નથી, પરંતુ ઉત્તર ધ્રુવના ચુંબકીય ક્ષેત્રમાંથી નીકળી અનિયમિત માર્ગને અનુસરી દક્ષિણ ધ્રુવના ચુંબકીય ક્ષેત્રમાં પૂરી થાય છે. આ રેખાઓના ચુંબકીય રેખાંશ એટલે કે મેગ્નેટિક મેરિડિયન અને ભૌગોલિક રેખાંશ એટલે ટ્રુ મેરિડિયન એકબીજાને સમાંતર એકાકાર હોતા નથી. અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ એ મુજબ આ 0 ડિગ્રીવાળા છે એ એગોનિક લાઇન અને 0 ડિગ્રીથી 3 ડિગ્રી ઈસ્ટ એને આઇસોગોનિક લાઇન તરીકે જોઈશું. અરે અકોણીય રેખાઓ એટલે અગોનિક લાઇન્સ પૃથ્વીની સપાટી પર આવેલા શૂન્ય દિક્પાત કોણવાળા બિંદુઓને જોડતી કાલ્પનિક રેખાઓને એગોનિક લાઇન કહે છે એટલે કે આ લાઇનો. આ રેખાઓના ચુંબકીય રેખાંશ અને ભૌગોલિક રેખાંશ એકબીજાને એકાકાર હોય છે. દિક્પાત કોણમાં વિવિધતા વેરિએશન ડેક્લિનેશન. કોઈપણ સમયે દિક્પાત કોણ એ સ્થિર રહેતા નથી, પરંતુ અલગ અલગ જગ્યાએ અને સમય પર બદલાતો રહે છે. દિક્પાત કોણમાં આ બદલાવ નિયમિત અથવા અનિયમિત હોઈ શકે છે. આ બદલાવને 4 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સેક્યુલર વેરિએશન. ચુંબકીય રેખાંશ લોલકની જેમ ગતિ કરે છે. તે લાંબા સમય એટલે કે 100 થી 200 વર્ષ સુધી એક જ દિશામાં ફરે છે અને ધીમે ધીમે ગતિ બંધ કરે છે અને પછી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. વાર્ષિક વેરિએશન એટલે કે એન્યુઅલ વેરિએશન. એક વર્ષના સમયગાળામાં એક જગ્યાએ ઉત્પન્ન થતા ફેરફારને વાર્ષિક વેરિએશન તરીકે ઓળખવામાં આવે છે.
12 મહિનાના સમયગાળા દરમિયાન જુદા જુદા સ્થળોએ કરવામાં આવેલા અવલોકનો ઓબ્ઝર્વેશનથી એવું જાણવા મળે છે કે વાર્ષિક વેરિએશન તેમની ભૌગોલિક સ્થિતિને આધારે લગભગ 1 મિનિટ અથવા 2 મિનિટની હોય છે. દૈનિક વેરિએશન કોઈપણ સ્થળે 24 કલાકના સમયગાળા દરમિયાન તેના સરેરાશ મૂલ્યથી દિક્પાત કોણના પ્રસ્થાનને દૈનિક વેરિએશન કહે છે. આ વેરિએશનનું મૂલ્ય જુદા જુદા સ્થળોએ 3 મિનિટથી 12 મિનિટ સુધી બદલાય છે. અનિયમિત વેરિએશન એટલે ઇરેગ્યુલર વેરિએશન. કંપાસમાં વાપરવામાં આવતી સોયને જ્યારે ચુંબકત્વ આપેલ ન હોય ત્યારે તે બરાબર ક્ષૈતિજ રહે છે, પરંતુ સોયને ચુંબકત્વ આપવાથી તે ક્ષૈતિજ તલમાં ન રહેતા ક્ષૈતિજ સમતલ હોરિઝોન્ટલ પ્લેન સાથે અમુક ખૂણે ઉપર કે નીચે તરફ નમેલી રહે છે. આ ખૂણાને ચુંબકીય સોયનો નમન કોણ કહેવાય છે. ઉત્તર ગોળાર્ધમાં ચુંબકીય સોયનો ઉત્તર છેડો પૃથ્વી તરફ નમે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં સોયનો દક્ષિણ છેડો પૃથ્વી તરફ નમે છે. જેમ જેમ ધ્રુવ તરફ જઈએ તેમ તેમ નમન કોણ વધતો જાય છે. વિષુવવૃત્ત આગળ નમન કોણ 0 ડિગ્રી હોય છે, જ્યારે ધ્રુવ ઉપર નમન કોણ 90 ડિગ્રીનો હોય છે. કંપાસમાં ચુંબકીય સોય ઘર્ષણ વિના સરળતાથી ક્ષૈતિજ તલમાં ફરે તે માટે સોયને ક્ષૈતિજ તલમાં લાવવા માટે તેના ઉપર બિનચુંબકીય ધાતુનું સરકતું વજન રાખવામાં આવે છે. અહીંયા આપણે ડીપ ઓફ મેગ્નેટિક નીડલ્સ એટલે કે જ્યારે અહીંયા હોરિઝોન્ટલ પ્લેન હોય ત્યારે આ સિમ્પલ નીડલ હોય છે, અને આ હોરિઝોન્ટલ પ્લેન પર જ્યારે મેગ્નેટાઇઝ નીડલ કામ કરે છે ત્યારે અહીંયા એ આલ્ફા નામનો ખૂણો બનાવે છે. આ જે છે એ મેગ્નેટિક નીડલ છે, જ્યાં પીવોટ છે. સાચા બેરિંગની ગણતરી. સાચા બેરિંગની ગણતરી આપણે કઈ રીતે કરીશું તે જોઈએ. ઉપર દર્શાવેલ આકૃતિ એ મુજબ સોયનો ચુંબકીય ઉત્તર એટલે કે મેગ્નેટિક નોર્થ ઓફ નીડલ તથા ચુંબકીય ઉત્તર એટલે મેગ્નેટિક નોર્થ સાચા ઉત્તર એટલે કે ટ્રુ નોર્થથી થીટા પૂર્વ તરફ બદલાય છે. તેથી કંપાસની મદદથી અવલોકન કરેલ ચુંબકીય બેરિંગનું મૂલ્ય હંમેશા સાચા બેરિંગ કરતાં ઓછું હોય છે, જે ટ્રુ નોર્થથી માપવામાં આવે છે. જે અહીંયા આકૃતિમાં આપણે જોઈએ છે આ ટ્રુ નોર્થ છે. આ મેગ્નેટિક નીડલ ડેક્લિનેશનમાં મેગ્નેટિક નીડલ, મેગ્નેટિક બેરિંગ, અને આ એ તરફથી ટ્રુ બેરિંગ. પૂર્વ દિક્પાત કોણ એટલે કે ફોર ડેક્લિનેશન ટુવર્ડ્સ ઈસ્ટ, ટ્રુ બેરિંગ ઓફ લાઇન ઇઝ ઇક્વલ ટુ મેગ્નેટિક બેરિંગ પ્લસ મેગ્નેટિક ડેક્લિનેશન. જો દિક્પાત કોણ એ સાચા ઉત્તરની પશ્ચિમમાં છે તો અવલોકન કરેલ ચુંબકીય બેરિંગ હંમેશા રેખાના વાસ્તવિક સાચા બેરિંગ કરતાં વધુ હોય છે. જો દિક્પાત કોણની પશ્ચિમમાં હોય, ટ્રુ બેરિંગ ઓફ લાઇન ઇઝ ઇક્વલ ટુ મેગ્નેટિક બેરિંગ માઇનસ મેગ્નેટિક ડેક્લિનેશન. પરમિસિબલ એરર ઇન કંપાસ સર્વે એટલે કે જ્યારે કંપાસ સર્વે કરીએ છીએ ત્યારે વત્તા ઓછા પ્રમાણમાં તેમાં થોડી ઘણી ત્રુટિ તો આવે છે, કેમ કે કંપાસ એ ચુંબકના સિદ્ધાંત પર કામ કરે છે એ માટે. હવે એમાં પરમિસિબલ ત્રુટિ કેટલી છે એટલે કે કેટલી ત્રુટિ સુધી આપણે કામ ચલાવી શકીએ છીએ. તો માન્ય ત્રુટિ 7.5 મિનિટથી વધુ ન હોવી જોઈએ, પરંતુ ચુંબકીય ફેરફારો અને દિક્પાત કોણની ભિન્નતાને કારણે ભૂલ 10 મિનિટથી વધુ ન હોવી જોઈએ. કંપાસ માલારેખાનું આલેખન એટલે પ્લોટિંગ ઓફ અ કંપાસ ટ્રાવર્સ. ડ્રોઈંગ શીટ પર માલારેખન સર્વેક્ષણ આલેખન કરતાં પહેલાં સૌ પ્રથમ કાગળ પર રફ સ્કેચ દોરવામાં આવે છે. આના દ્વારા આપણે પ્લાનના કદ અને આકારને જાણી શકીએ છીએ અને તેને સૌથી સરળ અને સારી રીતે ડ્રોઈંગ શીટમાં ગોઠવી શકીએ છીએ. માપેલા બેરિંગ્સમાંથી પ્લોટિંગ કરતાં પહેલાં સુધારેલા બેરિંગ્સની ગણતરી કરવામાં આવે છે. ફિલ્ડ બુકમાં નોંધેલા બેરિંગ પરથી માલારેખાના અંતર્ગત ખૂણાઓ શોધવામાં આવે છે. આ અંતર્ગત ખૂણાઓનો સરવાળો 2n-4 × 90 ડિગ્રી થવો જોઈએ. જો આ સરવાળો 2n-4 × 90 ડિગ્રી ન થાય તો અવલોકન લેવામાં ભૂલ અથવા ઉપકરણમાં ખામી હોવી જોઈએ. જો આ તફાવત કંપાસ માટેની અનુમતિત ત્રુટિ 15 √(n)
એન્ડ, એટલે કે જ્યાં કંપાસ માલા રેખામાં લીધેલી લાઈનો એટલે કે રેખાઓ જે 3 હોઈ શકે, 4 હોઈ શકે અથવા 5 પણ હોઈ શકે, મિનિટ કરતાં વધારે હોય તો ક્ષેત્રફળ ફરીથી કરવામાં આવે છે. જો આ તફાવત અનુમાનિત ત્રુટિ કરતાં ઓછો હોય તો તેને બધા ખૂણામાં સરખે ભાગે ઉમેરવામાં આવે છે અથવા બાદ કરવામાં આવે છે. આ રીતે સાચા અંતર્ગત ખૂણા શોધવામાં આવે છે, જેના પરથી દરેક રેખાના સાચા બેરિંગ એટલે કે ટ્રુ બેરિંગ ગણવામાં આવે છે. માલા રેખાનું આલેખન કરવાની વિવિધ રીતો નીચે મુજબ છે. કંપાસ સર્વેક્ષણ કર્યા પછી એ જે માલા રેખાનું આપણે કઈ રીતે આલેખન કરીએ છીએ એની વિવિધ પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરીએ. પહેલું, બાય પેરેલલ મેરિડિયન થ્રુ ઇચ સ્ટેશન, બાય ઇન્ક્લુડેડ એંગલ મેથડ, બાય પેપર પ્રોટેક્ટર, બાય રેક્ટેન્ગ્યુલર કોઓર્ડિનેટ મેથડ. એમાં પેરેલલ મેરિડિયન મેથડ એટલે કે સમાંતર રેખાંશની રીત. તો ડ્રોઈંગ પેપર ઉપર યોગ્ય જગ્યાએ સર્વેક્ષણ સ્થાન એ પસંદ કરો. સ્થાન એ એવી રીતે પસંદ કરો કે જેથી સ્કેલથી દોરતા માલા રેખા તે ડ્રોઈંગ પેપર ઉપર સમાઈ જાય. એટલે કે શરૂઆતથી જ આપણે એવો સ્કેલ પસંદ કરવાનો છે કે જે આપણું ડ્રોઈંગ કાગળમાં સમાવી શકે. પેરેલલ મેરિડિયન મેથડમાં આ રીતે આપણે ટ્રાવર્સ દોરીશું. સ્થાન એ માંથી ચુંબકીય રેખાંશ દર્શાવતી રેખા એ દોરો. ચુંબકીય રેખાંશ સાથે ઘડિયાળના કાંટાની દિશામાં એબીના અગ્ર બેરિંગ θ1 જેટલા ખૂણે એક રેખા દોરો. રેખા ઉપર સ્કેલ મુજબ રેખા એબીની લંબાઈ લઈ સ્થાન બી નક્કી કરો. સ્થાન બી આગળ સ્થાન એ પરના ચુંબકીય રેખાંશને સમાંતર રેખાંશ દોરો. આ ચુંબકીય રેખાંશ સાથે બીસીનું બેરિંગ જેટલા ખૂણે ઘડિયાળના કાંટાની દિશામાં એક રેખા દોરો. તેના ઉપર સ્કેલ મુજબ રેખા માપી સ્થાન સી નક્કી કરો. આ રીતે બાકીના દરેક સ્થાન ઉપર આ ક્રિયાનું પુનરાવર્તન કરી બાકીની બધી રેખાઓ દોરી માલા રેખા પૂરી કરો. આ માલા રેખાની આજુબાજુ આવેલા વિગતોને સાંકળ સર્વેક્ષણની જેમ જ આલેખવામાં આવે છે. નકશા ઉપર ઉત્તર દિશા દર્શાવવામાં આવે છે. બીજું, અંતઃકોણની રીત એટલે કે ઇન્ક્લુડેડ એંગલ્સ મેથડ. ડ્રોઈંગ પેપર ઉપર યોગ્ય સ્થાન એ પસંદ કરો. તેમાંથી ચુંબકીય રેખાંશ સાથે એબીના અગ્ર બેરિંગ આલ્ફા જેટલા ખૂણે ઘડિયાળના કાંટાની દિશામાં એક રેખા દોરો. તેના ઉપર સ્કેલ પ્રમાણે રેખા એબીની લંબાઈ લઈ બિંદુ બી મેળવો. અહીં આપણે ઇન્ક્લુડેડ એંગલ મેથડ આકૃતિમાં જોઈ શકીએ છીએ. બિંદુ બી આગળ અંતર્ગત ખૂણો બી બરાબર θ2 કોણ માપક વડે દોરો અને બીસીની લંબાઈ સ્કેલ પ્રમાણે દોરી બિંદુ સી મેળવો. બિંદુ સી આગળ અંતર્ગત ખૂણો ડીસી બરાબર θ3 કોણ માપક વડે દોરો અને સીડીની લંબાઈ સ્કેલ પ્રમાણે દોરી બિંદુ ડી મેળવો. આ રીતે દરેક સ્થાન પર ઉપર મુજબની ક્રિયાનું પુનરાવર્તન કરી બાકીની બધી રેખાઓનું આલેખન કરો. ત્રીજું, કાગળ પ્રોટેક્ટરની રીત. સૌ પ્રથમ ડ્રોઈંગ શીટ ઉપર કોઈ બિંદુ ઓને ચિહ્નિત કરો અને ચુંબકીય મેરિડિયનના સંદર્ભમાં દરેક લાઇનનું બેરિંગ દોરો. આકૃતિ એમાં બતાવવામાં આવ્યું છે તે મુજબ મોટા સર્ક્યુલર પ્રોટેક્ટર, જે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. આ સર્ક્યુલર પ્રોટેક્ટર, આની મદદથી આપણે માલા રેખણ દોરીશું. અહીંયા પ્રોટેક્ટરનો ઉપયોગ કરીને દોરવામાં આવે છે. બધી રેખાઓની દિશાને તેમની યોગ્ય સ્થિતિમાં આલેખન કરો અને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ લાઇનની લંબાઈ દોરવામાં આવે છે. લંબચોરસ સમન્વય પદ્ધતિ એટલે કે રેક્ટેન્ગ્યુલર કોઓર્ડિનેટ મેથડ. સૌપ્રથમ એક્સ અક્ષ અને વાય અક્ષના સંદર્ભમાં તેમના કોઓર્ડિનેટ્સ દ્વારા માલા રેખાના બિંદુઓનું આલેખન કરવામાં આવે છે. એક્સ અક્ષો અને વાય અક્ષો ઓ પર છેડે છે. રેખા ઓ એક્સ ચુંબકીય મેરિડિયન દર્શાવે છે. રેક્ટેન્ગ્યુલર કોઓર્ડિનેટ મેથડમાં આ રીતે માલા રેખા ટ્રાવર્સને રેક્ટેન્ગ્યુલર શેપમાં વહેંચી દેવામાં આવે છે. અક્ષોના સંદર્ભ સાથે દરેક બિંદુ સ્વતંત્ર રીતે રચાયેલા છે. પ્રથમ દરેક બિંદુના સંકલનની ગણતરી કરવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ મુખ્યત્વે થિયોડોલાઇટ સાધનનો ઉપયોગ કરીને માલા રેખાણ આલેખનમાં થાય છે. પ્લોટિંગ એટલે કે આલેખન કરવા માટેની વધુ સચોટ પદ્ધતિ આ છે. આ પદ્ધતિમાં ભૂલો થતી નથી. હવે આપણે
એક્ઝામ્પલ્સ ઓફ કન્વર્સેશન. અત્યારે આપણે ચુંબકીય દિક્પાત કોણ અને બેરિંગ એટલે કે કંપાસ માલા રેખાની મદદથી ટ્રાવર્સ બનાવીને એને કાગળ પર કઈ રીતે ઉતારવું તે જોયું. હવે આપણે એક્ઝામ્પલ્સ ઓફ કન્વર્સેશન એટલે કે બેરિંગની ગણતરી કઈ રીતે કરીશું તે જોઈએ. નીચેના પૂર્ણવૃત્ત બેરિંગને વૃત્તપાત બેરિંગમાં ફેરવો. પૂર્ણવૃત્ત બેરિંગ એટલે કે હોલ સર્કલ બેરિંગ અને વૃત્તપાત બેરિંગ એટલે કે ક્વોડ્રન્ટ બેરિંગ. હોલ સર્કલ બેરિંગ જ્યાં 12 ડિગ્રી 30 મિનિટ. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ એ મુજબ અહીંયા નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. અહીંયા 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી અને 270 ડિગ્રી અને ફરીથી અહીંયા 0ની ઉપર 360 ડિગ્રીનું રોટેશન હોય છે. હવે અહીંયા હોલ સર્કલ બેરિંગ 12 ડિગ્રી 30 મિનિટ 12 ડિગ્રી 30 મિનિટ એટલે કે એ આપણે 0થી 90ની વચ્ચે 12 ડિગ્રી 30 મિનિટ જે 90 કરતાં ઓછો છે. માટે એનું રિડ્યુસ બેરિંગ શું આવશે તો એ પ્રથમ ચરણ એટલે કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ 0થી 90 ડિગ્રી, સેકન્ડ ક્વોડ્રન્ટ 90થી 180 ડિગ્રી, થર્ડ ક્વોડ્રન્ટ 180 ડિગ્રીથી 270 ડિગ્રી અને 270 ડિગ્રીથી 360 ડિગ્રી એ ફોર્થ ક્વોડ્રન્ટ. અહીંયા પ્રથમ ક્વોડ્રન્ટ છે એટલે પ્રથમ ક્વોડ્રન્ટમાં જ્યારે હોલ સર્કલ બેરિંગ 12 ડિગ્રી 30 મિનિટ હોય તો એનું રિડ્યુસ બેરિંગ નોર્થ 12 ડિગ્રી 30 મિનિટ ઈસ્ટ એટલે કે નોર્થ ઈસ્ટની વચ્ચે પ્રથમ ક્વોડ્રન્ટમાં જ રહેશે. બીજું હોલ સર્કલ બેરિંગ 160 ડિગ્રી 30 મિનિટ જે 90 ડિગ્રી અને 180ની અંદર છે. માટે એનું રિડ્યુસ બેરિંગ જે આપણે 180માંથી હોલ સર્કલ બેરિંગ બાદ કરીશું તો 180 ડિગ્રીમાંથી 160 ડિગ્રી 30 મિનિટ બાદ કરતાં આપણને 19 ડિગ્રી 30 મિનિટ મળશે. પણ એ આપણને સેકન્ડ ક્વોડ્રન્ટમાં એટલે કે સાઉથ ઈસ્ટની વચ્ચે એટલે સાઉથ 19 ડિગ્રી 30 મિનિટ ઈસ્ટ એ એનું રિડ્યુસ બેરિંગ આવશે. ત્રીજું હવે હોલ સર્કલ બેરિંગ 210 ડિગ્રી 30 મિનિટ 210 ડિગ્રી 30 મિનિટ એટલે 180થી 270ની અંદર છે. માટે રિડ્યુસ બેરિંગ બરાબર હોલ સર્કલ બેરિંગ માઇનસ 180 ડિગ્રી એટલે 210 ડિગ્રી 30 મિનિટમાંથી 180 ડિગ્રી બાદ કરતાં સાઉથ વેસ્ટની વચ્ચે એટલે કે થર્ડ ક્વોડ્રન્ટમાં સાઉથ 30 ડિગ્રી 30 મિનિટ વેસ્ટ આપણને રિડ્યુસ બેરિંગ એનું મળશે. હોલ સર્કલ બેરિંગ 285 ડિગ્રી 30 મિનિટ જે આકૃતિમાં જોતાં આપણને 270 ડિગ્રીથી 360 ડિગ્રીની વચ્ચે છે. માટે રિડ્યુસ બેરિંગ માટે 360 ડિગ્રીમાંથી હોલ સર્કલ બેરિંગ બાદ કરતાં 360 ડિગ્રી માઇનસ 285 ડિગ્રી 30 મિનિટ એટલે કે ફોર્થ ક્વોડ્રન્ટમાં નોર્થ વેસ્ટની વચ્ચે નોર્થ 74 ડિગ્રી 30 મિનિટ વેસ્ટ એનું રિડ્યુસ બેરિંગ મળશે. હવે છે નીચેના વૃત્તપાત બેરિંગને પૂર્ણવૃત્ત બેરિંગમાં ફેરવો એટલે કે ક્વોડ્રન્ટ બેરિંગ નોર્થ 30 ડિગ્રી 30 મિનિટ ઈસ્ટ નોર્થ 30 ડિગ્રી 30 મિનિટ ઈસ્ટ એટલે કે એ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. માટે એનું હોલ સર્કલ બેરિંગમાંથી રિડ્યુસ બેરિંગ બનશે 30 ડિગ્રી 30 મિનિટ કારણ કે એ પ્રથમ ચરણમાં છે. હવે ક્વોડ્રન્ટ બેરિંગ સાઉથ 70 ડિગ્રી 30 મિનિટ ઈસ્ટ સાઉથ 70 ડિગ્રી 30 મિનિટ ઈસ્ટ એટલે એ સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે એનું હોલ સર્કલ બેરિંગ 180 ડિગ્રીમાંથી આપણે જ્યારે રિડ્યુસ બેરિંગ બાદ કરીશું એટલે કે 180 ડિગ્રી માઇનસ 70 ડિગ્રી 30 મિનિટ કરતાં 109 ડિગ્રી 30 મિનિટ એનું હોલ સર્કલ બેરિંગ મળશે. ક્વોડ્રન્ટ બેરિંગ સાઉથ 36 ડિગ્રી 30 મિનિટ વેસ્ટ એટલે કે સાઉથ વેસ્ટની વચ્ચે એટલે કે
થર્ડ ક્વોડ્રન્ટ, તો એનું હોલ સર્કલ બેરિંગ બરાબર 180 ડિગ્રી વત્તા ક્વોડ્રન્ટ બેરિંગ 180 ડિગ્રી વત્તા 36 ડિગ્રી 30 મિનિટ કરતાં આપણને એનું હોલ સર્કલ બેરિંગ 216 ડિગ્રી 30 મિનિટ મળશે. ક્વોડ્રન્ટ બેરિંગ નોર્થ વેસ્ટ એટલે કે ક્વોડ્રન્ટ બેરિંગ જે આપણને અહીંયા નોર્થ વેસ્ટની વચ્ચે એટલે કે ફોર્થ ક્વોડ્રન્ટમાં જોવા મળશે. તો હોલ સર્કલ બેરિંગ બરાબર 360 ડિગ્રી માઇનસ 85 ડિગ્રી 30 મિનિટ કરતાં 274 ડિગ્રી 30 મિનિટ એનું હોલ સર્કલ બેરિંગ મળશે. હવે એક્ઝામ્પલ્સ ઓન કન્વર્સેશન ઓફ ફોર બેરિંગ ટુ બેક બેરિંગ એટલે કે ફોર બેરિંગમાંથી બેક બેરિંગ અથવા બેક બેરિંગમાંથી ફોર બેરિંગ કઈ રીતે શોધીશું તે જોઈએ. નીચેની રેખાઓના ફોર બેરિંગ આપેલા છે તો તેના બેક બેરિંગ શોધો. ફોર બેરિંગ અને બેક બેરિંગ જોતા પહેલાં આપણે ફોર બેરિંગ એટલે સર્વેક્ષણ રેખાની આગળ વધતી દિશામાં લીધેલા બેરિંગને ફોર બેરિંગ કહેવામાં આવે છે અને સર્વેક્ષણ રેખાની પાછળ પડતી દિશામાં લીધેલા બેરિંગને બેક બેરિંગ કહેવાય છે. હોલ સર્કલ બેરિંગ માટે બેક બેરિંગ બરાબર ફોર બેરિંગ વત્તા ઓછા 180 ડિગ્રી એટલે કે એ પ્લસ પણ કરી શકીએ અથવા માઇનસ પણ કરી શકીએ. જો ફોર બેરિંગ 180 કરતાં નાનું હોય તો પ્લસ નિશાની વાપરવી, જો ફોર બેરિંગ 180 કરતાં મોટું હોય તો માઇનસ નિશાની વાપરવી. એક્ઝામ્પલ તરીકે અહીંયા એબીનું ફોર બેરિંગ 63 ડિગ્રી 30 મિનિટ. આ એબી લાઇન છે. એબીમાં ફોર બેરિંગ એટલે કે એબીની આગળ પડતી દિશામાં લીધેલા બેરિંગને ફોર બેરિંગ કહીશું અને ધારો કે એબીની પાછળ પડતી દિશા એટલે કે બીથી એ તરફ લીધેલા બેરિંગને આપણે બેક બેરિંગ કહીશું. અહીંયા એબીનું ફોર બેરિંગ 63 ડિગ્રી 30 મિનિટ છે એટલે કે 180 કરતાં ઓછું છે. માટે એનું બેક બેરિંગ શોધવા માટે એબીનું બેક બેરિંગ બરાબર 63 ડિગ્રી 30 મિનિટ વત્તા 180 ડિગ્રી એટલે આપણને એનો જવાબ મળશે 243 ડિગ્રી 30 મિનિટ. એ જ રીતે બીસીનું ફોર બેરિંગ, અહીંયા બીસી લાઇન છે. બીસીની આગળ પડતી દિશામાં ફોર બેરિંગ લીધું છે એ છે 112 ડિગ્રી 30 મિનિટ. તો અહીંયા એનું બેક બેરિંગ શોધવું હોય તો અહીંયા પણ 112 ડિગ્રી 30 મિનિટ જો 180 કરતાં ઓછું છે માટે આપણે 112 ડિગ્રી 30 મિનિટમાં ઉમેરીશું એટલે એનો જવાબ આવશે 292 ડિગ્રી 30 મિનિટ, જે અહીંયા આપણે આકૃતિમાં જોઈએ છે એ મુજબ. સીડીનું ફોર બેરિંગ, સીડીનું ફોર બેરિંગ 203 ડિગ્રી 30 મિનિટ. અહીંયા 203 ડિગ્રી 30 મિનિટ એ 180 કરતાં મોટું છે માટે આપણે સીડીનું બેક બેરિંગ શોધવા માટે 203 ડિગ્રી 30 મિનિટમાંથી 180 ડિગ્રી બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે 23 ડિગ્રી 30 મિનિટ. ફોર બેરિંગમાં રીડિંગ 180 કરતાં ઓછું હોય તો આપણે 180માં વેલ્યુ એડ કરીશું અને 180 કરતાં જો રીડિંગ મોટું હોય તો એ રીડિંગમાંથી 180 બાદ કરીશું એટલે કે સરવાળે બંને વચ્ચેનો તફાવત 180 ડિગ્રી થવો જોઈએ. ડીઈનું ફોર બેરિંગ 320 ડિગ્રી 30 મિનિટ. ડીઈનું ફોર બેરિંગ અહીંયા આપ્યું છે 330 ડિગ્રી 30 મિનિટ. ફોર બેરિંગ અહીંયા 330 ડિગ્રી એટલે કે 270 થી 360ની વચ્ચે. તો અહીંયા 320 ડિગ્રી 30 મિનિટ 180 કરતાં મોટું હોવાથી 320 ડિગ્રી 30 મિનિટમાંથી 180 બાદ કરતાં 140 ડિગ્રી 30 મિનિટ ડીઈનું બેક બેરિંગ મળશે. હવે આપણે આ ટોપિક રિલેટેડ ઘણા પ્રશ્નોની ચર્ચા કરીએ. તો ચુંબકીય દિક્પાતકોણ શું છે? અવલોકન સમયે પૃથ્વીની સપાટી પર આવેલા કોઈપણ સ્થળના ભૌગોલિક રેખાંશ અને ચુંબકીય રેખાંશ વચ્ચેના ક્ષૈતિજ ખૂણાને તે સ્થળનો ચુંબકીય દિક્પાતકોણ કહે છે. એફબીનું પૂરું નામ શું છે? તો એફબીનું પૂરું નામ ફોર બેરિંગ. બીબીનું પૂરું નામ શું છે? બીબીનું પૂરું નામ બેક બેરિંગ એટલે કે પાછળ પડતી દિશામાં લીધેલું બેરિંગ અને ફોર બેરિંગ એટલે આગળ પડતી દિશામાં લીધેલું બેરિંગ. સારાંશ: આ ટોપિકમાં આપણે ચુંબકીય દિક્પાતકોણ શું છે, સમદિક રેખાઓ શું છે, અકોણિક રેખાઓ શું છે, કે દિક્પાતકોણમાં એટલે કે ચુંબકીય દિક્પાતકોણમાં વિવિધતા શું છે, ચુંબકીય સોયનો નમન કોણ,
કંપાસ માલારેખાનું આલેખન થયા પછી આપણે બેરિંગની ગણતરી કરતા હોઈએ છીએ, એટલે કંપાસ માલારેખાનું આલેખન કઈ રીતે કરીશું તે પણ જાણવું જરૂરી હોય છે. માલારેખાનું આલેખન કરવાની રીત અને એને રિલેટેડ આપણે એના ઉદાહરણ જોયા. આ લેસનના અંતે તાલીમાર્થી કંપાસ સર્વેક્ષણ કરી તેમાં બેરિંગ શોધતા તેમજ ચુંબકીય દિક્પાત કોણ શું છે તે સમજશે. એટલે કે કંપાસ માલારેખાથી સર્વેક્ષણ કર્યા પછી તેના બેરિંગની ગણતરી, ખૂણાની ગણતરી કઈ રીતે કરીશું તે આ લેસનને અંતે તાલીમાર્થી સમજશે. આભાર.